મુદ્દાની વાત કરીએ તો હીરાનગરી સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો એક રત્ન કલાકાર નકલી ચલણી નોટોના કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અમરેલીના સાવરકુંડલાના વતની પરેશ હળિયાને ₹5 લાખથી વધુની નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે હીરા મજૂરીની આડમાં તે છેલ્લા 1 વર્ષથી નકલી નોટો વટાવવાના ધંધામાં સક્રિય હતો. ભીડવાડવાળા જે વિસ્તારો છે, જેવા કે શાક માર્કેટની લારીઓ, નાના ગલ્લા અને છૂટક દુકાનોને તે ખાસ નિશાન બનાવતો હતો, જેથી કોઈ શંકા ન કરે. ત્યારે થાય કે રત્ન કલાકારો જેવા મહેનતુ વર્ગના લોકો કેમ કાળા કારોબાર તરફ વળી રહ્યા છે. જો રાજ્યમાંથી નકલી ચલણી નોટો ઝડપાય છે તો એવી અનેક નોટો બજારમાં ફરતી હશે. નકલી ચલણી નોટો દેશની આર્થિક વ્યવસ્થા માટે મોટું જોખમ છે અને આ મુદ્દે કડક કાર્યવાહી અને ઊંડાણપૂર્વક તપાસ સમયની જરૂરિયાત બની રહી છે. અને વારંવાર આવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નકલી ચલણી નોટો ઝડપાઈ રહી છે ને જે વધુ એક ઉદાહરણ સુરત ખાતેથી સામે આવ્યું છે. આપણી સાથે એડવોકેટ સમર્થ પટવા જોડાઈ ગયા છે. સમર્થભાઈ, યુવા રત્ન કલાકાર નકલી નોટોના કાળા કારોબારમાં સંડોવાયેલો છે, આપની શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો હું એ જ કહીશ કે આ અત્યારનો જે મંદીનો માહોલ છે, એ મંદીના માહોલની અંદર જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જે ચલણી નોટો, ડુપ્લિકેટ, એ તો આ દેશના હિત માટે એકદમ નુકસાનકારક વસ્તુઓ છે. હું અત્યારના જે સમય જે ચાલી રહ્યો છે મંદીનો, તેની અંદર ક્યાંક ને ક્યાંક નાના વર્ગના લોકોને જે તકલીફો પડી રહી છે, એના કારણે જે આડા રસ્તે જઈ રહ્યા છે લોકો, તે અંગે સરકારને ધ્યાન દોરવું જોઈએ કે એના માટે કંઈક ને કંઈક અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે. કારણ કે છેલ્લા 1.5 વર્ષની વાત કરું તો ભયંકર મંદીનો માહોલ છે. રત્ન કલાકારોના ઘરમાં ખાવા માટે પૈસા, જરૂરી રૂપિયા જે હોવા જોઈએ એ પણ મળી નથી રહ્યા. જી, તો બાળકોની ફી ભરવાની આવે કે એના જે ઘરનું ગુજરાન ચલાવવાનું આવે, તો એમાં એને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો એ અંગે સરકારે કંઈક ને કંઈક વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ. હમણાં સમર્થભાઈ, જે જ્યારે ફંડ આવી બી જે ઘટના સામે આવી રહી ડિક્લેર છે, કરેલું ત્યારે છે એમના આપણને માટે, સવાલ એમના થાય કે જો સુધી અત્યારે પહોંચે આટલી એવી 5 લાખ સુંદર રૂપિયાની વ્યવસ્થા નકલી થવી નોટ જોઈએ. પકડાઈ રહી છે, આપણે રાજ્યમાંથી આવી 5 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો પકડાઈ રહી છે, તો ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે અગાઉ આવી કેટલા પ્રકારની નકલી નોટો વેચાઈ ચૂકી હશે ને વટાવાઈ ગઈ હશે, તો અને જે આપણા દેશની જે આર્થિક વ્યવસ્થા છે, તો તેને કેટલું જોખમ થઈ શકે છે? સરકારની તિજોરીને ભયંકર નુકસાન થવાની આ એક દુઃખદ ઘટના છે. આવી કેટલીય નોટો, આ તો હજી 5 લાખનો આંકડો આજના દિવસે આવ્યો છે. આજે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે તો આગળના ભૂતકાળની અંદર કેટલી જગ્યાએ, અને એણે જે ટાર્ગેટ બનાવ્યા છે, જે નાના લોકોને ટાર્ગેટ બનાવ્યા છે, જે ફેરિયા હોય, જે શાકભાજી વાળા હોય, જે રોજે રોજ પોતાનું ગુજરાન ચલાવવા માટે રોડ પર ઉભા રહીને કામ કરતા હોય, એવા જ લોકોને આને ટાર્ગેટ બનાવ્યો છે. તો જે પોલીસ તપાસ થશે એમાં હજી ઘણું ખરું બહાર આવી શકે એમ છે. પરંતુ આવી ઘટનાઓમાં પોલીસે પણ એકદમ કડકાઈથી કાર્યવાહી કરવી પડશે. તો જ આ સબક શીખશે, તો જ આગળ આ બધી ઘટનાઓ અટકી શકે એમ છે. સમર્થભાઈ, શું કાયદાકીય દંડ આ જે નકલી નોટોનો જે કારોબાર છે તેને રોકી શકે? જી બિલકુલ. એના માટે ચોક્કસ એક ભૂતકાળની અંદર બી આવી કેટલીક ઘટનાઓ બનેલી છે કે જે આવી ડુપ્લિકેટ નોટોના કારખાનાઓ ઘણી જગ્યાએથી ઝડપાયેલા છે. તો આ અંગે એક ચોક્કસ કાયદો બને તો એનાથી પણ આ અંકુશ લાવી શકાય એવું છે. જે પ્રમાણે સમજભાઈ આપ વાત કરી રહ્યા છો કે ચોક્કસ કાયદો બને તો આપણે અંકુશ લાવી શકાય, તો શું જો દેશમાં હાલ આવો કોઈ કાયદો છે ખરા? હાલમાં એવી કોઈ સ્ટ્રોંગ કલમ આમાં આ કાયદાને અંતર્ગત નથી. એની અંદર જો કંઈક ને કંઈક સ્ટ્રોંગ સેક્શન્સ ને બધું સજાઓની જોગવાઈઓ જો વધે તો એની અંદર ક્યાંક ને ક્યાંક અંકુશ લાવી શકાય એવું છે.